હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તર માટે હું તાકી રહીશ. હું તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. આવો આપણે આરાધનાની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે પ્રભુ આજે અમને જીવતાઓની ગણતરીમાં રાખ્યા છે. આ પ્રભુ ઘણા લોકો આ દિવસ જોવા માંગતા હતા, પણ પ્રભુ તમે તેમને તમારી પાસે બોલાવી લીધા છે. ત્યારે વિશેષ કરીને અમને પ્રભુ તમે તમારા પ્રભુ મંદિરમાં લઈ આવ્યા છો, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે આ પૃથ્વીના બનાવનાર, આ જગતના બનાવનાર જીવતા ઈશ્વર છો. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે આમ સર્વને બનાવ્યા છે. અમારી માના પેટમાં અમારી રચના થઈ ત્યારથી અમારું બંધારણ તમે જાણો છો. આ બધી બાબતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરવાના હજારો કારણો છે. જો અમે તે ગણવા બેસીએ તો અમારી જિંદગી પૂરી થઈ જાય, પણ તે કારણો પૂરા ન થાય. ત્યારે એવા જીવતા ઈશ્વર તમે અમને મળ્યા છો, તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ તમારી આરાધના કરીએ છીએ કે તમારા ચરણોમાં બેસવાની જે ઉત્તમ તક આજે અમને પૂરી પાડી છે, તેને માટે પ્રભુ તમારી આરાધના કરીએ છીએ કે તમે અમને વચનોના ખુલાસા કરનાર સેવકો આપ્યા છે, તેને માટે પ્રભુ તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે એકલા જ આરાધનાને યોગ્ય દેવ છો. સર્વમાન મહિમા અને ગૌરવ પ્રભુ તમને મળે છે. પ્રભુ પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે કરતા લાખો દૂતો સ્વર્ગમાં જ્યારે તમારી આસપાસ બિરાજમાન છે, ત્યારે એવા મારા જીવતા પરાક્રમી દયાળુ ઈશ્વર અમને મળ્યા છો, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી આરાધના કરીએ છીએ. આ પ્રભુ તમારી આરાધના કરતાં અત્યારે અમારી ખાસ વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુ જે લોકો આ પ્રભુ મંદિરમાં આવી ગયા છે, તેમને માટે તમારો આભાર, પણ જેઓ અત્રે આવવા માટે નીકળી ચૂક્યા છે, તેઓને સહી સલામત તમે અમારી મધ્યે દોરી લાવજો. આજના દિવસનો આશીર્વાદ જે અમે પામીએ તેમ એ દરેક પામે તેવું તમે થવા દેજો. પ્રભુ તમારી આરાધનાની પ્રાર્થના તારના ઈસુના નામમાં માંગીએ જ, માટે સાંભળો, સ્વીકારો બાપ. આમેન. આપણા સ્થાન પર ઊભા થઈ અને ભજન સંગ્રહમાંથી એક ગીત ગાઈશું. ગીત નંબર 149 ક 149 ક. આપણા સ્થાન પર આપણે ઊભા થઈએ અને ગીતમાં જોડાઈએ. હજારો
આપણે ઊભા જ રહીએ અને પ્રત્યુત્તરી શાસ્ત્ર વાંચનમાં જોડાઈશું. પ્રત્યુત્તરી શાસ્ત્ર વાંચન નંબર 17, ઈશ્વર આપણું આશ્રય સ્થાન. આવો આપણે પ્રત્યુત્તરી વાચન પાઠમાં જોડાઈએ. વાચન પાઠ નંબર 17, ઈશ્વર આપણું આશ્રય સ્થાન. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલ પાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. જેના વહેલા દેવના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે, એવી એક નદી છે. દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. પો ફાટતે દેવ તેને મદદ કરશે. વિદેશીઓએ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા. તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ. આપણી સાથે સૈન્યોનો સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. આવો યહોવાના કૃત્યો જુઓ, તેણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે. તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશીઓમાં મોટો મનાઈશ, હું પૃથ્વીમાં મોટો મનાઈશ. સૈન્યોનો દેવ યહોવા આપણી સાથે છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર 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 ઈશ્વર પિતા, તમારો આભાર માનીશ પિતા, સુંદર દિવસને માટે છે પિતા. આ સુંદર દિવસ તમે અમને દેખાડ્યો છે, માટે તમારો પુષ્કળ ને પુષ્કળ આભાર માનીશ પિતા. ઘણા બધા એવા છે જે આ દિવસ જોવામાં આવ્યા નહીં હોય પિતા, પણ છતાંય પિતા તમે અમને ઉઠાડ્યા છે, માટે તમારો આભાર માનીશ પિતા. ગત અઠવાડિયે પિતા તમે અમારી સાથે ને પાછળ દરેક અરજો પૂર્ણ કરીશ પિતા, માટે તમારો આભાર માનીશ પિતા. આવનાર અઠવાડિયું પણ તમારા હાથમાં આમ સર્વ સોંપાય છે પિતા. ખાસ કરીને તમારો આભાર માનીશ પિતા કે તમે અમને આ સુંદર ચર્ચ આપીશું પિતા, કે જેમાં પિતા અમે તમારી સ્તુતિ અને આરાધના કરી શકીએ છીએ પિતા, માટે તમારો પુષ્કળ આભાર માનીશ પિતા. ઘણા બધા એવા હશે પિતા જે ચર્ચમાં નહીં પિતા, પણ બહાર બેઠા હશે પિતા, એ સર્વને પિતા તમે આશીર્વાદિત કરો છો પિતા. એના માટે પણ તમારો આભાર જ માનીશ પિતા કે અમે કેમ કે તમે એમની જગ્યા પૂરી પાડી છે કે ત્યાં એમની તમારી સ્તુતિ આરાધના કરી શકે છે પિતા, માટે તમારો આભાર માનીશ પિતા. ખાસ કરીને તમારો આભાર માને છે અમારા ચર્ચમાં ચાલતી દરેક વિંગ્સને માટે છે પિતા. મહિલા સંગતને માટે તમારો આભાર માનીશ પિતા. સન્ડે સ્કૂલને માટે તમારો આભાર માનીશ પિતા. યુથને માટે તમારો આભાર માનીશ પિતા. સિનિયર સિટીઝનને માટે તમારો આભાર માનીએ છીએ પિતા. પોલ ટીમ અને પિત્તર ટીમ જ્યારે ચાલે છે એના માટે તમારો આભાર માનીશ પિતા. દરેક પિતા વિંગ્સને પિતા તમારા હાથમાં સોંપીશ પિતા, અને તમારી ઈચ્છા અનુસાર પિતા જ્યારે થાય છે, માટે તમારો આભાર માનીશ પિતા. ખાસ કરીને પિતા તમારો આભાર માનીશ પિતા. ગુજરાત ડાયોસિસને માટે પિતા, ગુજરાત ડાયોસિસના દરેક બાળકને માટે તમારો આભાર માનીશ. તમારા બિશપ સાહેબને માટે તમારો આભાર માનીશ પિતા. એમની જે ઈસી છે પિતા એના માટે તમારો આભાર માનીશ. એમ સર્વ પિતા સર્વને માટે તમારો આભાર માનીશ પિતા. ખાસ કરીને પિતા તમે અમારા માંગ્યા અગાઉ સઘરું પૂરું પાડો છો પિતા. અમારા દેહને લાગતી જે તમામ જરૂરિયાતો છે પિતા એ તમે પૂર્ણ કરો છો, માટે તમારો આભાર માનીશ પિતા. ખોરાક, વસ્ત્ર અને પાણી તમે પૂરા પાડો છો, માટે તમારો આભાર માનીશ પિતા. ખાસ કરીને પિતા આભાર જ માનીશ પિતા. કેમ કે પિતા દર રવિવારે પિતા પારક સાહેબ જ્યારે સુંદર પિતા વચનની વહેંચણી કરીશ પિતા, ત્યારે એ વચનો જ પિતા આખો અઠવાડિયા દરમિયાન અમારી સાથે રહેશે, પાસે રહેશે પિતા. આખો અઠવાડિયા દરમિયાન અમે એનું મનન કરીશ પિતા, માટે તમારા આભાર માનીશ પિતા. પારક સાહેબના કુટુંબને માટે તમારો આભાર માનીશ પિતા. ખાસ કરીને પિતા અમે તો પાપી અને ગુનેગાર છે પિતા, પડે પડે પાપ કરનારા છે, જાણી જોઈને પાપ કરીએ છીએ પિતા. અને પિતા તમારી પાસે જ્યારે અમે માફી માંગીશ પિતા, ત્યારે તમે અમને માફી આપો છો પિતા, માટે તમારો આભાર માનીશ પિતા. ન જોવાનું જોનારા, ન બોલવાનું બોલનારા છે પિતા, ન કરવાનું કરનારા છે પિતા, છતાંય જ પિતા તમે અમને માફ કરીશ પિતા, તમારી હજુરમાં બેસાડો છે, માટે તમારી પાસે તમારો આભાર માનીશ પિતા. ખાસ કરીશ પિતા આમ સર્વ તમારા હાથમાં સોંપાય છે પિતા. તમે આ સુંદર ચર્ચમાં અમને લઈ આવ્યો છો, માટે તમારો આભાર માનીશ. હવે પછીના સર્વ સમય જ પિતા અમે તમારા હાથમાં સોંપાય છે પિતા. પ્રભુ ઈશ્વરનું નામ માંગીએ છીએ બાપ, આમીન. સાંભળીશું 3 વિભાગમાં આ વચન વાંચવામાં આવશે. નિર્ગમન 1:1-14 ક્રિસ્ટીના મેકવાન વાંચશે. પુનર્નિયમ 31 1-8 ઈલાબેન ગોયલ વાંચશે. અને યશાયા 41 8-10 મિલ્કાબેન ગીગયા વાંચશે. આવો એ વચન તરફ જઈએ તે પહેલાં એક નાનું સ્તોત્ર ગાઈએ અને ક્વાયર તેમાં આપણને લીડ કરશે.
યિથ્રોના ઘેટાં સાચવતો હતો, અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું, અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. અને મૂસાએ કહ્યું કે હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાંક મારીને કહ્યું કે મૂસા, મૂસા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. ત્યારે તેણે કહ્યું કે અહીં નજીક ન આવતો, તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. વળી તેણે કહ્યું કે હું તારા પિતાનો દેવ, ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે દેવની તરફ જોતા તે બીધો. અને યહોવાએ કહ્યું કે મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે, ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે, કેમ કે તેઓનો ખેદ હું જાણું છું. અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું, ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલછેલવાળો દેશ, જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિઝી તથા હિવી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારો હું ઉતર્યો છું. અને હવે જો ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ મારી પાસે આવ્યો છે, વળી જે જુલમ મિસરીઓ તેઓ પર ગુજારે છે તે પણ મેં દીઠો છે. માટે હવે ચાલ, મિસરમાંથી મારા લોક ઇસ્રાયેલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું. અને મૂસાએ દેવને કહ્યું કે હું કોણ કે ફારૂનને પાસે જઈને ઇસ્રાયેલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું. ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે. તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર દેવનું ભજન કરશો. અને મૂસાએ દેવને કહ્યું કે જો હું ઇસ્રાયેલ પુત્રોની પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓના દેવે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે તેનું નામ શું છે, તો તેઓને હું શું કહું? અને દેવે મૂસાને કહ્યું કે હું જે છું તે છું. અને તેણે કહ્યું કે તું ઇસ્રાયેલ પુત્રોને કહેજે કે હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. ઈશ્વર તેના વાંચેલા વચન પર આશીષ આપો. આમીન. વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં 190 નંબરનું પૃષ્ઠ છે. 1-8 કલમ, 31 અધ્યાયને 1-8 કલમ. અને મૂસાએ જઈને સર્વ ઇસ્રાયેલને આ વચનો કહ્યા, અને તેણે તેઓને કહ્યું કે હું આજે 120 વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે માહે આવજા કરી શકતો નથી. અને યહોવાએ મને કહ્યું કે તું આ યર્દનને પાર જવા પામશે નહીં. યહોવા તારો દેવ તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશ જાતિઓના નાશ કરશે, ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું કે તેમ યહોશવાએ તારી આગળ પેલે પાર જશે. અને અમોરીઓના રાજા સિંહોના તથા ઓગ તથા તેઓના દેશ કે જેમનો યહોવાએ નાશ કર્યો છે, તેઓને જેમ તેણે કહ્યું તેમ તે તેઓને કરશે. અને યહોવા તેઓને તમારા હાથમાં સોંપશે. અને જે સર્વ આજ્ઞાઓ મેં તમને ફરમાવી છે તે પ્રમાણે તમે તેઓને કરજો. બળવાન તથા હિંમતવાન થા, બીહોમાં ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે. તે તને છોડી દેશે નહીં, ને તને તજી દેશે નહીં. અને મૂસાએ યહોશુઆને બોલાવીને સર્વ ઇસ્રાયેલના દેખતા તેને કહ્યું કે બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકોને આપવાની યહોવાએ તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તું તેઓની સાથે જશે, અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે. અને જે તારી આગળ જાય છે તે તો યહોવા જ છે. તે તારી સાથે રહેશે. તે તને છોડી દેશે નહીં, તે તને તજી દેશે નહીં. 20 ને હબકી પણ જઈશમાં. આ પ્રભુનું વચન છે. મારા સેવક ઇઝરાયેલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે. અને તને કહેલું છે કે તું મારો સેવક છે.
મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. તું બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. ઈશ્વર તેના પવિત્ર વચનો સમજવાની કૃપા આપો. આમીન. પ્રભુ મારું જીવન લે, મારા તનમન તારા છે. તું લે મારા હોઠનું ફળ, દરેક દિવસ દરેક પળ. અને આ ગીત ગવાય છે તે દરમિયાન આપણે આભા સ્તુતિનું દાન આગળ પેટીમાં નાખીશું.
ચિંતાઓથી ઘેરાયેલા છે ત્યારે ઈશ્વર આપણને એમ કહે છે કે તું શા માટે ચિંતા કરે છે, હું તારી સાથે છું. ને એ જ ગીતને આપણે ફરી એકવાર આપણે ગાઈશું અને કરતા હું મેં તેરી ચિંતા તું ક્યું ચિંતા કરતા હે, આંસુઓ કી ઘાટીઓ મેં હાથ ના છોડુંગા તેરા. તે આપણને કદી તજી દેનાર નથી, કદી મૂકી દેનાર નથી, હંમેશા આપણો હાથ પકડી રાખનાર છે. આવા દેવની સ્તુતિ કરતા આપણે આ ગીતમાં જોડાઈએ.
બાબતમાં જે ચિંતાઓ કરીએ છીએ તે ચિંતાઓ તમારી પર નાખીએ છીએ. કારણ કે તમે કહ્યું છે કે ઓ બહારથી લદાયેલો તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિસામો આપીશ. આ પ્રભુ તમે એવા પરમેશ્વર છો કે જે અમારી દરેક ચિંતાઓને લઈ લો છો. પ્રભુ તમે અત્યારે પણ એવા જ બળવાન દેવ છો જેણે લાલ સાગરમાં રસ્તો કર્યો અને અમારી દરેક મુશ્કેલીઓમાં તમે રસ્તો કરવાને માટે પૂરેપૂરા બળવાન અને સામર્થ્ય દેવ છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કદાચ પ્રભુ અમારા સગાવાલાઓ અમારા મિત્રો અમને ભૂલી જાય પણ તમે અમને ભૂલી જતા નથી, અમને મૂકી દેતા નથી ને તમારા વચન પ્રમાણે તમે તમારો હાથ લંબાવીને અમારો જમણો હાથ પકડી રાખ્યો છે. એવા પરમેશ્વર તમે મને મળ્યા છો તેને માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અને અમારા સ્તુતિના અર્પણોને અમારા જીવનો તમને સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમેન. આવો બેસીએ ને આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીશું ને એન્જલબેનને વિનંતી કરીશ કે તેઓ મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરી જશે. દિવસથી લઈને આજના દિવસ સુધી તમે અમને સાચવી સંભાળી બચાવી રાખ્યા છે. તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી પ્રભુ મંદિરમાં આવવાની તક મળી અને પિતાજી સ્તુતિ આરાધના કરવાની તક મળી તેના માટે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી અમે મંડળી તરીકે જ્યારે તમારા પાયસન પાસે નમ્યા છીએ ત્યારે પિતાજી અમે અત્યારે વિનંતી કરીએ છીએ અમારી જાતો માટે પિતાજી. પિતાજી અમારામાં ઘણી બધી ઉણપ છે, તમે જાણો છો પિતાજી, ખામીઓ છે તમે જાણો છો પિતાજી, અમે પાપી છીએ. ત્યારે પિતાજી અત્યારે અમે વિનંતી પ્રાર્થના કરીએ છીએ અમે તમારા માર્ગમાં ચાલીએ તે માટે તમે અમને કૃપા પૂરી પાડો પિતાજી. અમે એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ તે માટે તમે અમને કૃપા પૂરી પાડો પિતાજી. અત્યારે પિતાજી અમે અમારી મંડળી માટે તમારો આભાર માનીએ છીએ પિતાજી. મંડળીની દરેક વિંગ્સ માટે અત્યારે વિનંતી કરીએ છીએ તેઓ જે કાંઈ પણ પોતાનો પ્રોજેક્ટ અને પિતાજી કામ કરે છે તેમાં તમે તેઓને કૃપા પૂરી પાડો પિતાજી, તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે અમે પિતાજી વિશેષ વિનંતી કરીએ છીએ નાના બાળકો માટે પિતાજી. તેઓનો ઉછેર અમે સારી રીતના કરી શકીએ પિતાજી, તમારા પ્રેમમાં, તમારા બીકમાં, તમારા વચનોમાં પિતાજી. તે માટે તમે સર્વને કૃપા પૂરી પાડો તો એ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી અમે વિશેષ વિનંતી કરીએ છીએ અમારા મંડળીના યુથ માટે પિતાજી. અત્યારે જે કાંઈ પણ અમે જોઈએ છીએ દુનિયાવી વાનાઓમાં પિતાજી, જે અમે લોકો સપડાયેલા છીએ ત્યારે પિતાજી વિશેષ અમારા યુથ માટે અમે વિનંતી કરીએ છીએ તેઓને તમે પિતાજી તમે તેમને ધરી રાખો પિતાજી. તમે શેતાન અને શેતાની વાનાઓથી તેઓને દૂર કરો પિતાજી. અત્યારે પિતાજી જે નશીલા પદાર્થોનું સેવન અને પિતાજી જે કાંઈ પણ વ્યસનોનું પિતાજી જે વધતું જાય છે દૂષણ, તેમાં પિતાજી તમે અમારા દરેક બાળકોને પિતાજી તમે બચાવીને રાખો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. શેતાન અને શેતાની વાનાઓથી પિતાજી અમારા દરેક બાળકોને તમે બચાવી રાખો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી અમે વિશેષ વિનંતી કરીએ છીએ અમારા પાળક સાહેબ માટે પિતાજી. જ્યારે તેઓ પિતાજી અમને આત્મિક ભોજન પૂરું પાડે છે ત્યારે પિતાજી તેઓને તમારી કૃપાથી ભરપૂર કરો. તેઓના કુટુંબને પિતાજી તમે તમારા આશીર્વાદથી ભરપૂર કરો પિતાજી. તેઓ જે દર્શન સાથે પિતાજી અમને પિતાજી અત્યારે દોરે છે તે પિતાજી તેમને વધુને વધુ મજબૂત બનાવો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. તેઓની જે અલગ અલગ મંડળી ઉપરની સેવા છે તેઓને આશીર્વાદિત કરો. તેઓનું પિતાજી ટ્રાવેલિંગ કરવું, આવું જવું તે સર્વમાં પિતાજી તમે તેમને કૃપા પૂરી પાડો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી અમે અમારા ડાયોસિસન માટે વિશેષ વિનંતી પ્રાર્થના કરીએ છીએ અમારા માનનીય બિશપ સાહેબ માટે, તેઓની આખી ટીમને માટે પિતાજી. તેઓ પિતાજી જે આખા હેન્ડલિંગ કરે છે અને પિતાજી જે મંડળીઓને પિતાજી સાચવે છે ત્યારે પિતાજી તમે તેઓને જ્ઞાનડા પણ બુદ્ધિનો આત્મા આપો અને પિતાજી તમે તેઓને કૃપા પૂરી પાડો, તંદુરસ્તી આપો પિતાજી, તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી અમે વિશેષ વિનંતી કરીએ છીએ અમારા પ્રધાનમંત્રી માટે, અમારા પ્રેસિડેન્ટ માટે પિતાજી, આખી કેબિનેટ માટે પિતાજી અમે વિશેષ વિનંતી પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે જે દૂષણ ચાલે છે પિતાજી દેશની અંદર, કરપ્શન છે પિતાજી, બેરોજગારી છે, તે સઘળા માટે અમે વિનંતી પ્રાર્થના કરીએ છીએ પિતાજી. તમે તે દૂષણમાંથી અમને બહાર કાઢો પિતાજી. યોગ્ય નોકરી વ્યવસાય તમે પૂરા પાડો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે વિશેષ વિનંતી કરીએ છીએ દેશમાં નાને મોટા જે કાંઈ પ્રશ્ન ચાલતા હોય પિતાજી તેને તમે દૂર કરો, શાંતિ સ્થાપો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે અન્ય દેશોમાં પિતાજી જે લડાઈઓ ચાલે છે, યુદ્ધ ચાલે છે, ત્યારે પિતાજી અમે તમારી પાસે વિશેષ વિનંતી પ્રાર્થના કરીએ છીએ તમે શાંતિનો આત્મા આપો પિતાજી અને પિતાજી શાંતિ સ્થાપો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. તે દેશના પિતાજી અફેક્ટેડ લોકો પિતાજી, અત્યારે જ્યારે તેઓ લોકોને પાણી નથી મળતું, જમવાનું નથી મળતું, ત્યારે પિતાજી નાના બાળકો, મોટા વડીલો સઘળા માટે પિતાજી અમે વિનંતી પ્રાર્થના
પ્રાર્થના કરીએ છીએ તેઓને બેઝિક નીડ પૂરી પાડી શકે તેવી તમારી પાસે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અત્યારે પિતાજી અમે નમ્યા છે ત્યારે અમારા મંડળીના વડીલો માટે, વૃદ્ધ લોકો માટે પિતાજી વિનંતી પ્રાર્થના કરીએ છીએ. તેઓને તમે જેવા દિવસો તેવું બળ આપો પિતાજી. તેઓની સેવા કરવા તમે તેમના કુટુંબીજનોને સહાય તથા મદદ કરો પિતાજી. અત્યારે પિતાજી અમે દુઃખિત કુટુંબોને અત્યારે તમારા પાસે લાવીએ છીએ પિતાજી. તેઓને તમારા સ્વર્ગીય દિલાસાથી ભરપૂર કરો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. અમારી મંડળીમાં પિતાજી જે લોકો બીમાર છે પિતાજી, તે સઘળા લોકોને માટે અમે વિનંતી પ્રાર્થના કરીએ છીએ પિતાજી. તમે તેઓને તમારો સ્પર્શ આપો, ચમત્કારિક સ્પર્શ આપી અને તેઓને તમે સાજાપણું આપો તે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પિતાજી. ફરી એકવાર અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી મધ્યસ્થીની પ્રાર્થના. અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. માળક સાહેબે જે વ્યવસ્થા કરી છે તે રીતે આપણા મંડળીના ખજાનચી રેનિસનભાઈ પ્રભુનું વચન લાવશે. ક્વાયર જે ગીત ગાવા જઈ રહ્યું છે તેની પાછળ એક ઇતિહાસ રહેલો છે. આ ગીત આપણા માનનીય બિશપ સાહેબ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબે બનાવેલું છે. તેઓ જ્યારે એક મુસાફરી એમણે કરી છે. ભાઈને વિનંતી કરીશ કે તેઓ આ ગીત આપણી માટે રજૂ કરશે.
સાથે આ જીવનમાં સથવારો બનીને તો મારી સાથે છે. આપણે આજના વચન તરફ જઈએ, જે થોડુંક વોલ્યુમ ઓછું કરજો. જે આ વર્ષની શરૂઆતથી 6 મહિના સુધી હું જે શીખ્યો છું અને હું જે મેં મારા 6 મહિનામાં અનુભવ કર્યો છે એ વચનથી મારા જીવનમાં પ્રભુએ જે મારા શરીરમાં અને મારા જીવનમાં કામ કર્યું છે તે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. એક સાક્ષી છે અને પ્રભુ આજના વચનથી તમને અને મને આપણને સાથે મળીને કંઈક આશીર્વાદનું કારણ દેવા જઈ રહ્યા છે. આવો પ્રભુ પાસે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. પિતા, આ સમય અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પિતા, આ સમય તમે અમને આપ્યો છે. હજુરમાં પિતા તમારી છીએ ત્યારે પિતા અમારા હૃદયોને, અમારા વિચારોને અને અમારા મનને તમારા આગળ ખુલ્લું કરીએ છીએ. પવિત્ર આત્મા દેવ, તમે અમારી જોડે વાતને વ્યવહાર કરો, વચન સાંભળવા, સમજવા અને એથી વિશેષ પાળવાના માટે પિતા તમે અમને તમારું સામર્થ્ય આપો. પિતા, હું જબર પાત્રને તમારા વધસ્તંભની આરની પાછળ પિતા છુપાવું છું પિતા, અને પિતા મારી જાતને ખાલી અને નમ્ર કરું છું. પિતા, મારા મુખ દ્વારા પિતા તમારો મહિમા થાય તેવું થવા દો. ઈસુ અમારા પ્રભુ નાઝારીના નામથી માંગ્યું છે અને મળ્યું છે વિશ્વાસ સાથે. આમેન. પ્રભુનો આભાર માનું છું કે આ તક પ્રભુએ પૂરી પાડી છે અને ખાસ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી તમે જુઓ તો 6 મહિના ગયા છે અને આ 6 મહિનામાં જો આપણે ન્યૂઝ જોઈએ, જો આપણે વિચાર કરીએ અને ન્યૂઝની હેડલાઇન્સ જોઈએ અને ટીવીઝમાં અને ન્યૂઝપેપર્સમાં જોઈએ તો સર્વ બાબત તમે જોશો તો થોડીક તણાવની બાબત જોવા મળે છે. ભૂકંપોને તમે જુઓ તો હું કાલે બેઠો હતો કે 6 મહિનામાં પ્રભુ કઈ કઈ બાબતો જોઈ, તો કે જંગલોમાં આગ લાગે છે કેલિફોર્નિયામાં અને બીજી બધી જગ્યાઓમાં તમે જુઓ તો ભૂકંપો થાય છે. એપ્રિલ મહિનાની 27 તારીખ પછીના અત્યાર સુધીમાં 11 ભૂકંપો આવી ગયા. નાના નાના મોટા મોટા ભૂકંપો આવે છે. દેશની વિરુદ્ધ છે, ભાઈની વિરુદ્ધ છે અને ઘણા બધા તણાવની પરિસ્થિતિ હોય છે. જ્યારે તમે ને હું ન્યૂઝ વાંચીએ છીએ તો કદાચ બીક લાગે, ભયનો માહોલ થાય, પણ એક ખ્રિસ્તી અને પ્રભુને અનુસરનારાઓને આ બાબત જ્યારે આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ ત્યારે વિચારવાની છે અને માનવાની છે કે પ્રભુનું આવું નજદીક છે અને જે લખેલું છે એ બધું પૂરું થવા જઈ રહ્યું છે. ને આજનું એ મારું આધાર વચન જે પ્રભુએ મારા જીવનમાં આપ્યું હતું, યશાયાનું પુસ્તક તેનો 41મો અધ્યાય અને તેનું 10મું વચન જસ્ટીભાઈને કહીશ કે તેઓ વાંચે. યશાયાનું પુસ્તક
તેનો 41મો અધ્યાય અને તેની 10મી કલમથી. તું બીસમાં કેમ કે હું તારી સાથે છું. તું બીસમાં કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો છે, હા. વળી મેં તને સહાય કરી છે, હમ. વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. હાલેલુયા. પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. જેઓ તારા પર ગુસ્સે થયેલા છે હા તેઓ સર્વ લજવાશે ને હા. ફજત થશે. હા પછી એ બધી બાબત લખવામાં આવી છે. પણ એક બાબત આજે પ્રભુએ મારી જોડે અને મારા જીવનમાં વાત કરી, એ તમારી સમક્ષ મૂકવા માંગુ છું. હું તારી સાથે છું. હાલેલુયા. યહોવા જીવતો દેવ છે, એ પવિત્ર દેવ છે. એ આજે તમને ને મને કહી રહ્યા છે કે હું તારી સાથે છું. જો પૃથ્વી ઉથલ પાથલ થાય, સમુદ્ર વલોવાય, ગર્જના કરે, તો પણ આપણે બીએ નહીં, કેમ કે હું તારી સાથે છું. હું વિચાર કરતો હતો કે પ્રભુ આ બાબત કઈ જગ્યાએ લખવામાં આવી છે, કઈ જગ્યાએ કંડક્ટ કરવામાં આવી છે. આપણે કરીએ નિર્ગમનનું પુસ્તક, તેનો 3જો અધ્યાય છે. આપણે શાસ્ત્ર ભાગ વાંચ્યો. મારા બાઇબલ પ્રમાણે જૂના કરારમાં 51 નંબરના પાના પર મૂસા દાદાની વાર્તા તમે ને હું જાણીએ છીએ. પાણીમાંથી તાણી કઢાયેલા મૂસા દાદા એવું નામ લખવામાં આવ્યું છે. એટલે મૂસા દાદાની વાર્તા આપણે સન્ડે સ્કૂલમાં શીખી ગયા છે. અને ઇસ્રાયેલની પ્રજા મિસરમાંથી છોડાવવાને માટે પ્રભુ એના સેવકને મોકલે છે. અને જ્યારે પકડે છે, એ કેવી રીતે પકડે છે એ બાબત આપણે જોવા માંગીએ છીએ. આજે બે, એક સેવકને યહોવા દેવ કહે છે અને એક પ્રજાને પણ યહોવા દેવ એક વસ્તુ કહે છે. ને એ વસ્તુ તો કે હું તારી સાથે છું. આપણે જોઈએ 3જા અધ્યાયમાં અને તેની પહેલી કલમથી વાંચીશું. જસ્ટિનભાઈ વાંચજો. હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક યથ્રોના ઘેટા સાચવતો હતો, અને તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે દેવના પર્વત હોરેબ આગળ આવ્યો. અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું, અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું. અહીંયા દૂત દ્વારા યહોવા દેવ મૂસાને દર્શન આપે છે. અને મૂસા દૂરથી જોવે છે કે ઝાડવું બળે છે, પણ એ ભસ્મ થતું નથી. અને આગળ વાંચીએ તો 3જી કલમમાં લખ્યું છે, અને મૂસાએ કહ્યું કે હવે હું પાછો જઈને આ ચમત્કારી બનાવ જોઈશ, ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી દેવે તેને હાક મારી અને કહ્યું કે મૂસા, મૂસા. અને તેને કહ્યું કે હું આ રહ્યો. અને જ્યારે હિન્દીમાં જો આપણે વાંચીએ તો મૂસા દાદા કહે છે કે મારી તારી સમક્ષ છું. હિન્દીમાં કહે છે કે તારી આજ્ઞા. તારી આજ્ઞા શું છે? યહોવા દેવ એ મૂસાને પસંદ કરે છે, એને નિમે છે અને દર્શન આપે છે. અને પછી એ પરમ પવિત્ર સ્થાન, અને જે સ્થાન ઉપર તે ઊભો હોય છે ત્યાં એ ચપ્પલ પહેરીને ઊભા હોય છે અને કહે છે કે આ સ્થાન પવિત્ર છે, તારા ચપ્પલ ત્યાંથી કાઢી નાખ, કેમ કે તે ભૂમિ પવિત્ર છે. 6ઠ્ઠી કલમમાં અને વળી તેને કહ્યું કે હું તારા પિતાનો દેવ, ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે દેવની તરફથી તે જોતા બીધો. વિચાર કરતો હતો કે મૂસા કેમ સંતાય છે. જ્યારે મૂસા દાદાને પસંદ કરવામાં આવ્યા, નીમવામાં આવ્યા, પણ એની પહેલાં તમે જોશો તો 2જા અધ્યાયની 11મા કલમથી તમે વાંચશો તો એક મિસ્રીને મૂસા મારી નાખે છે. તેને ખૂન કરેલું હોય છે, કેમ કે જ્યારે એ બહાર નીકળે છે ત્યારે મિસ્રીને એનો ભાઈ ને મારતો હોય છે, ત્યારે મૂસા જોવે છે આજુબાજુ કે કોઈ જોતું નથી, લાવું એને મારી નાખું. એક મૃત્યુ પામે અને મરણ કરનાર માણસને યહોવા પસંદ કરે છે. પસંદ કરે છે કે એક મૂસા કે જેણે મૃત્યુ કર્યું હોય છે, છતાં પણ 3જા અધ્યાયમાં તમે વાંચશો તો યહોવા એનો પસંદ કરે છે. સેવકને પસંદ કરે છે
અને ઇસરાયેલ પ્રજાને 5 બાબત જે અત્યારે પ્રભુ આજ સવારે મોકલવામાં આવી અને એ 5 બાબત એના સેવક દ્વારા મૂકવામાં આવી, એ 5 બાબત 5 પ્રોમિસ પ્રભુ આ સમયે ઇસરાયેલ પ્રજાને માટે કહે છે, સાથે એના સેવકને પણ કહે છે. અને જ્યારે 7મી કલમમાં વાંચીએ તો એવું લખ્યું છે, અને યહોવા કહ્યું કે મેં મિસરમાંના મારા લોકનું દુઃખ નિશ્ચય જોયું છે. પહેલી બાબત કે મારા લોકનું દુઃખ મેં જોયું છે ને તેમના મુકાદમોને લીધે તેમનો વિલાપ મેં સાંભળ્યો છે. બીજી વસ્તુ, યહોવા દેવ કહે છે કે મારા લોકનું દુઃખ મેં જોયું છે, એનો વિલાપ મેં સાંભળ્યો છે અને તેઓનો ખેદ હું જાણું છું. ત્રીજી બાબત કે તેઓનો ખેદ હું જાણું છું અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવાને સારું. ચોથી બાબત, તેઓને છોડાવવાને સારું ને તે દેશમાં તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધ મધની રેલચેલવાળો દેશ કે જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝીઓ તથા હિવી તથા યબુસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું. 5માં સૌથી પહેલી બાબત, મેં એમનું દુઃખ જોયું છે, મેં એમનો વિલાપ સાંભળ્યો છે, હું એમનો ખેદ જાણું છું. એમને છોડાવવાને માટે અને એ છોડાવીને સારો દૂધમઠની રેલચેલવાળા દેશમાં લઈ જવા સારું. જો લખવામાં આવ્યું છે, તેમને ત્યાં લઈ જવા સારું હું એટલે કે યહોવા દેવ ઉતરી આવ્યો છે. હાલેલુયા. એ યહોવા દેવ આ 5 બાબત એના લોકોને માટે કહે છે. તેઓનું દુઃખ મેં જોયું છે, તેઓનો વિલાપ મેં સાંભળ્યો છે, તેઓનો ખેદ હું જાણું છું, તેઓને છોડાવવાને માટે અને જે મેં પસંદ કર્યું છે, જ્યાં દૂધમધની રેલચેલ છે કનાન દેશમાં, ત્યાં સુધી લઈ જવાને માટે હું આ જગ્યા ઉપર ઉતરી આવ્યો છું. હાલેલુયા. જો આપણે વિચાર કરતા હોય, આપણે બીતા હોય, જો આપણે ડર લાગતો હોય, તો પ્રભુ આજે તમને ને મને કહે છે કે મારા લોક એ મારી પ્રજા છે અને તેમને હું પ્રેમ કરું છું. હાલેલુયા. પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે. પ્રભુ તમારો ને મારો દુઃખ જોવે છે. પ્રભુ તમારો ને મારો વિલાપ સાંભળે છે. પ્રભુ તમારો ને મારો ખેદ જાણે છે. તમને ને મને છોડાવવાને માટે અને સારી જગ્યાએ સ્વર્ગના રાજ્યને માટે પ્રભુ ત્યાં સુધી મોકલવાને માટે ઉતરી આવે છે. હાલેલુયા. હાલેલુયા. ઉતરી આવે છે. અને પછી સેવક મૂસાને કહે છે, તમે ને હું જાણીએ છીએ, મૂસા દાદા આગળ આર્ગ્યુમેન્ટ કરે છે. આગળ વાંચીએ તો લખવામાં આવ્યું છે, અને હવે જો ઇસ્રાયેલ પુત્રોનો વિલાપ મારી પાસે આવ્યો છે, વળી જે જુલમ મિસ્રીઓ તેના ઉપર ગુજારે છે તે પણ મેં દીઠો છે. માટે હવે ચાલ, મિસરમાંથી મારા લોક ઇસ્રાયેલ પુત્રોને કાઢી લાવવા માટે હું તને હારૂન પાસે મોકલું છું. મૂસા દાદાને પકડે છે, બોલાવે છે અને મોકલે છે. મૂસા દાદાને પકડે છે, બોલાવે છે અને મોકલે છે. 11મી કલમ, અને મૂસાએ દેવને કહ્યું કે હું કોણ કે ફારૂનની પાસે જઈને ઇસ્રાયેલ પુત્રોને મિસરમાંથી કાઢી લાવું. મૂસા દાદા કહે છે કે હું કોણ છું? હું તો બોલી નથી શકતો, તું મને કેવી રીતે પસંદ કરે? અને આગળ 12મી કલમમાં, ત્યારે તેણે કહ્યું કે હું નિશ્ચય તારી સાથે હોઈશ. હાલેલુયા. હું નિશ્ચય તારી સાથે હોઈશ અને મેં તને મોકલ્યો છે, તેનું પ્રમાણ તારા માટે એ થશે કે જ્યારે તું લોકોને મિસરમાંથી કાઢી લાવે ત્યારે તને આ પર્વત પર દેવનું ભજન કરશો. હાલેલુયા. કીધું અને એક પ્રમાણ પણ આપ્યું કે જ્યારે તું કાઢી લાવશે ત્યારે આ હેરબ પર્વત ઉપર તું ભજન કરશે. પ્રભુએ તમારા અને મારા માટે પણ ઘણા બધા સેવકો મોકલ્યા છે. પ્રભુએ બાબત તમારા અને મારા જીવનમાં પણ કરીશ. છતાં પણ અત્યારે આ સમયે મૂસા દાદા કહે છે કે તેઓ મને પૂછશે કે તું કોના દ્વારા આવ્યો છે, તને કોને મોકલ્યો છે? 13મું વચન, અને મૂસાએ દેવને કહ્યું કે જો હું ઇસ્રાયેલ પુત્રોને પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓને દેવે તમારી પાસે મોકલ્યો અને તેઓ મને પૂછે કે તેનું નામ શું છે,
તો તેઓને હું શું કહું? અને દેવે મૂસાને કહ્યું, હું જે છું તે છું. અને તેને કહ્યું કે તું ઇસ્રાયેલ પુત્રોને કહેજે કે હું મને તમારી પાસે મોકલ્યો છે. કોણે? યહોવા દેવે તમને તમારી પાસે મોકલ્યો છે. હું જે છું તે છું. અને ઉત્પત્તિના 26મા અધ્યાયમાં પણ અને પ્રકટીકરણમાં પણ લખવામાં આવ્યું છે, આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો હું છું. અને એ જ યહોવા દેવ ઇસ્રાયેલ પ્રજાને કહેને છે 5 બાબત એના માટે કરવામાં આવી. અને એના સેવક મૂસાને પણ કીધું કે તું જા, તારી સાથે હું છું. હાલેલુયા. આજે તમે ને હું જગતમાં છીએ. ઘણી બધી બાબતો તમે ને હું ફેસ કરી રહ્યા છીએ. ઘણા બધા ઉતાર ચઢાવ તમે ને હું જોઈ રહ્યા છીએ. પણ પ્રભુ આજે તમને ને મને કહે છે કે હું તારી સાથે છું. અને મૂસા દાદા પછી આપણે જોઈએ છીએ કે વાર્તામાં તમે આગળ વધીએ તો 10 અનર્થો પ્રભુ મોકલે છે. કેમ કે ફારૂનનું મન હઠીલું થઈ જાય છે. એનું મન હઠીલું થઈ જાય છે. ગીધો મોકલે છે, તીડ મોકલે છે, અંધકાર મોકલે છે, પ્રથમ જનિતનું મૃત્યુ, જુઓ મોકલે છે, દેડકા મોકલે છે. અને છેલ્લે જ્યારે પ્રથમ છલીપનું વિલાપ થાય છે ત્યારે રાજા કહે છે કે જા, તેઓને તું લઈ જા. હું જે છું તે છું. યહોવા તમારો ને મારો દેવ છે. ને એને તમને ને મને પસંદ કર્યા છે. એને તમને ને મને નિમ્યા છે. અને તમારે ને મારે ખાલી દેવની સાથે સંગાતે રહેવાનું છે. જ્યારે અમાલેકીઓની સામે યુદ્ધ કરવાની બાબત આવી, 13મા અધ્યાયમાં 12મા અધ્યાયમાં તમે અભ્યાસ કરશો તો લખવાનો બાબત આવ્યું, ત્યારે ઇસ્રાયેલ પ્રજા કચકચ કરે છે. ઘણી બધી વખત શુદ્ધ પાણી નથી મળતું, કડવું પાણી મળે છે, કચકચ કરે છે. જમવાને માટે કચકચ કરે છે, માંસને માટે કચકચ કરે છે. પ્રજા કચકચ કરે છે. આના કરતાં તો અમે તે જગ્યાએ હતા તો સારું હતું. મૂસા દાદા એક માધ્યમ હોય છે, એક મધ્યસ્થી કરે છે. ને જ્યારે જ્યારે મૂસા દાદા યહોવા દેવ પાસે જાય છે, યહોવા પૂરું પાડે છે. અને પાણીમાં કીધું તારી લાકડી નાખ, અને પાણી કડવામાંથી ચોખ્ખું થઈ જાય છે. અને એક બહુ મોટી બાબત લખવામાં આવી છે કે માનના વરસાવે છે. અને મૂસા દાદા એમ કહે છે કે પ્રભુ, હું તો બોલી નથી શકતો સરખું, હું કેવી રીતે ફારૂનની સામે જઈશ, કેવી રીતે પ્રજાને સમજાવીશ, કેવી રીતે બહાર કાઢીશ? ત્યારે યહોવા કહે છે કે તારો બનાવનાર દેવ હું છું. તારા મુખને મેં બનાવ્યું છે, તારા શરીરને મેં બનાવ્યું છે. હું તારી સાથે છું. હું તને જે બોલવાને માટે શબ્દ આપીશ એ તારે બોલવાના છે. અને મૂસા દાદા એવું જ કરે છે. જેમ યહોવાએ એમને કીધું તેમ એ આજ્ઞાઓ આપે છે. જેમ યહોવાએ તેમને કરવાનું કીધું તેમ મૂસા દાદા એ કરે છે. અને તમે ને હું જાણીએ છીએ કે 12મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે બહાર નીકળી જાય છે. ને બહાર નીકળ્યા પછી સમુદ્રની આગળ તેઓ આવે છે. આપણે હમણાં ગાયું, અબ્રાહમ કા મેં પરમેશ્વર હું, અદ્ભુત કાર્ય क्यों ना करूँगा, लाल समुद्र में रास्ता किया, आज भी मैं करने के योग्य हूँ, आज भी मैं करने के योग्य हूँ. જ્યારે સમુદ્રની સામે તેઓ ઊભા હોય છે ત્યારે વિચાર કરીએ છીએ. હું વિચાર કરતો હતો કે બીજો કોઈ રસ્તો નહોતો કે આટલી મોટો સમુદ્ર એને કેમ ઓળંગવો, એમાંથી કેમ પાર જવું. છતાં પણ મૂસા દાદા યહોવા દેવની પાસે જાય છે. અને જેમ યહોવા દેવ એમને કહે છે અને મૂસા દાદા કરે છે. અને તમને ને મને ખબર છે કે એના 2 ભાગ થઈ જાય છે. હાલેલુયા. ને એના 2 ભાગ થઈ જાય છે અને વચ્ચેથી તેઓ પાર નીકળી જાય છે. અને 2 ભાગ થયા પછી જ્યારે ફારૂનનું સૈન્ય પાછળ આવે છે, એમને
દેવ એમની જોડે કે લખેલું છે એ પ્રમાણે કરે છે. ભલો આપણા જીવનમાં પણ સમુદ્ર જેવી મોટી પરિસ્થિતિઓ આવે છે. શું પ્રભુએ સમુદ્રને દૂર કર્યો? ના. એ દેવે એ સમુદ્રમાંથી રસ્તો કાઢ્યો. આપણા જીવનમાં પણ ઘણી મોટી મુશ્કેલી આવે છે, તો શું પ્રભુ મુશ્કેલીને દૂર કરશે? ના. એ મુશ્કેલીમાં કહે છે કે હું તારી સાથે છું, હું માર્ગ કાઢીશ. હું તારી સાથે છું, હું માર્ગ કાઢીશ. અને આગળ જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણે પૂનમ નિયમ જે આપણે વાંચીએ કાઢીશું. પૂનમ નિયમનું પુસ્તક તેનો 31મો અધ્યાય છઠ્ઠી કલમથી જસ્ટિનભાઈ. બળવાન તથા હિંમતવાન થાઓ બીહોમાં, ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે, અને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. બળવાન તથા હિંમતવાન થાવ. પેલી કલમથી જો વાંચીએ તો લખવામાં આવ્યું છે કે મૂસાએ જઈને સર્વ ઇસ્રાયેલને આ વચનો કહ્યા. કોને કહે છે? ઇસ્રાયેલને આ વચન કહે છે. અને 31મા અધ્યાયની પહેલા 30મા અધ્યાયમાં મૂસા જે આજ્ઞા ફરમાવે છે તે આ પ્રમાણે છે. અને 20મી કલમથી વાંચીએ તો યહોવા તારા દેવ પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું અને તેને વળગી રહેવાનું પસંદ કર. પ્રજાને 3 બાબત લખવાનું કહે છે, અને કહે છે કે યહોવા તારા દેવ પર પ્રીતિ રાખ, તેની વાણી સાંભળ અને તેની સંગાથે ચાલ. આટલું કહ્યા પછી 30મા અધ્યાયમાં ઇસ્રાયેલ પ્રજાને મૂસા દાદા આ બાબત કહે છે કે બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, કેમ કે જો તારી સાથે જે થાય છે તે યહોવા તારો દેવ છે. તે તને છોડી દેશે નહીં અને તને તજી દેશે નહીં. 7મી કલમમાં વાંચીએ તો લખ્યું છે કે અને મૂસાએ યહોશુઆને બોલાવ્યો. મૂસાને ખબર છે કે હવે એ આ યર્દનની પાર જઈ શકે તેમ નથી, અને આ આખું એનું સેવાનું કાર્ય યહોશુઆને ટ્રાન્સફર કરે છે. યહોશુઆને બોલાવીને જ્યારે પહેલા અધ્યાયથી 31મા અધ્યાયથી વાંચશો તો યહોશુઆની પસંદગી કરવામાં આવી છે. અને યહોશુઆને બોલાવીને સર્વ ઇસ્રાયેલના દેખતા તેને કહે છે, પ્રજાને તો કીધું પણ સાથે સેવકને પણ કહે છે, બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકોએ આપવાને યહોવાએ તેઓના પિતૃને આગળ સમ ખાધા તેમાં તું તેઓની સાથે જશે અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે. અને ત્યાર પછી 8મી કલમમાં અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે, તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહીં, તજી દેશે નહીં, બીસમાં અને હબકી જઈશમાં. હાલેલુયા. મેઘસ્તંભ, અગ્નિસ્તંભ, યહોવાનો દૂત જ્યારે ઇસ્રાયેલ પ્રજા જાતી હતી ત્યારે આગળ અને પાછળ એમને એમની સાથે રહેતા હતા. અને એ પ્રજાની સાથે પણ છે, એ સેવકની સાથે પણ છે. પ્રજાને પણ કહે છે કે બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, કેમ કે હું તારો દેવ છું, જે તારામાં છે તે હું છું. એ સેવકને પણ કહે છે કે હું તને તજી દઈશ નહીં, મૂકી દઈશ નહીં, ને હું તારો દેવ છું. ને યહોશુઆનું પુસ્તક તેનો 1લો અધ્યાય યહોશુઆનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને 5મી કલમથી જસ્ટ મેં વાંચ. 5મી. તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. યહોવા દેવ યહોશુઆને કહે છે કે તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો તેમ તારી સાથે પણ હું રહીશ. અને આગળ લખ્યું છે, હું તને તજીશ નહીં અને તને મૂકી દઈશ નહીં. હું તને તજીશ નહીં અને મૂકી દઈશ નહીં, કેમ કે
બળવાન તથા હિંમતવાન થા, હા કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ સમ ખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. તેઓનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. અને 9મી કલમમાં લખવામાં આવ્યું છે, શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતોમાં, કારણ કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે અને પાસે છે. હાલેલુયા. એ પ્રજાની સાથે જ, એના સેવકની સાથે જ, અને કહે છે કે બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, કેમ કે તારો દેવ યહોવા તારી સાથે અને પાસે છે. એના પ્રજાનું દુઃખ જાણે છે, પ્રજાનો વિલાપ જાણે છે, પ્રજાનો ખેદ જાણે છે, અને પ્રજાને છોડાવવાને માટે અને છોડાવી અને સારી જગ્યાએ, સારા દેશમાં લઈ જવાને માટે યહોવા ઉતરી આવ્યો છે. એની પહેલાં બીજા અધ્યાયનો અભ્યાસ કરશો તો કહે છે કે મેં એમનો વિલાપ સાંભળ્યો છે, મેં એમની ખબર લીધી છે. યહોવા તમારી ને મારી પણ ખબર લે છે. મીખા 6 અને 8મી કલમ, મારા બાઇબલ પ્રમાણે પેજ નંબર 803. હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માગે છે? યહોવા એના લોકની પાસે બીજું શું માંગે છે? આપણે જોઈ ગયા, ફરી એકવાર વાંચો જસ્ટિનભાઈ, 6 ને 8. હે મનુષ્ય, હા. સારું શું છે હમ. તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો દયાભાવ રાખવો, તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? હાલેલુયા. 3 બાબત પ્રભુ તમારી ને મારી પાસે માંગે છે. જ્યારે આપણે આપીએ છીએ, હું તારી સાથે છું, મેં તને બચાવ્યો છે, હું તને છોડાવીશ અને સારી જગ્યાએ લઈ જઈશ. અને 2000 વર્ષ પૂર્વે પાછી યહોવા દેવને પોતાના લોકની ખબર લીધી અને એમણે જોયું કે મારા લોકો નાશમાં જાય છે, પાપના ભાગીદાર થાય છે, પાપના ખાડામાં છે, કાદવમાં છે, કીચડમાં છે. હું તેઓને માટે શું કરું કે તેઓનો બચાવ થાય? દેવે એક યોજના બનાવી અને એક યોજનાના ભાગરૂપે પૃથ્વી ઉપર નજર કરી કે એક એવું રક્ત મળી જાય કે જેના રક્તના બહાવવાથી આખી પૃથ્વીનો નાશ થતા બચી જાય. એક એવું રક્ત મળ્યું નહીં, પ્રજાનો નાશ થાય છે. અને દેવે યોજના બનાવીને યોજનાના ભાગરૂપે એને પોતાનો એકનો એક દીકરો આ પૃથ્વી ઉપર મોકલી આપ્યો. માથીની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય અને 23મું વચન આ પ્રમાણે કહે છે, કુમારી જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત લખવામાં આવી છે કે એણે પોતાનો એકનો એક દીકરો મોકલી આપ્યો. એને લોકોની ખબર લીધી, એ લોકોનો દુઃખ જોયું, લોકોનો વિલાપ જોયો, લોકોનો ખેદ જોયો, તેઓને છોડાવવાને માટે અને સ્વર્ગના રાજ્યને માટે એને પોતાનો દીકરો મોકલી આપ્યો. હાલેલુયા. અને એના દીકરાનું નામ લખવામાં આવ્યું છે શાસ્ત્રમાં, પ્રબોધકો દ્વારા લખવામાં આવેલું પૂરું થાય એના માટે લખવામાં આવ્યું કે તેને તેઓનું નામ ઇમાન્યુએલ પાડ્યું, જેનો મતલબ છે દેવ આપણી સાથે છે. હાલેલુયા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી ને મારી સાથે છે. તમને ને મને છોડાવવાના માટે જે મૂસા દાદાને પસંદ કર્યા હતા, ત્યારબાદ એને તો પોતાનો દીકરો આપી દીધો. આપણા દુઃખને માટે, આપણા વિલાપને માટે,
આપણા ખેદને માટે, આપણા બંધનોમાંથી છોડાવવાને માટે છોડાવીને મૂકી નથી દીધા, પણ સ્વર્ગનું રાજ્ય, એ રાજ્યને માટે ત્યાં સુધી લઈ જવાને માટે યહોવા આજે તમારા ને મારા માટે ઉતરી આવશે. હાલેલુયા. ને એમણે એટલું જ કીધું, દયાભાવ રાખો, નમ્રતા રાખવી અને મારી સાથે ચાલવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એટલું જ કીધું કે જે કોઈ મારી પાછળ આવે છે તેને પોતાનો નકાર કરવો અને વધસ્તંભ ઉચકી ને મારી પાછળ ચાલવું. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાની જરૂર નથી. શું પ્રભુએ તમને ને મને ચિંતાનો આત્મા આપ્યો છે? શું પ્રભુએ તમને ને મને ભયનો આત્મા આપ્યો છે? ના. તિમોથીમાં લખવામાં આવ્યું છે કે મેં તમને ભયનો આત્મા આપ્યો નથી, પણ સામર્થ્યનો તથા સાવજ બુદ્ધિનો આત્મા આપ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ઘણા બધી વસ્તુ કીધી. એક વચન કહે છે, જગતમાં સંકટ છે પણ હિંમત રાખ, જગતને મેં જીત્યું છે. હાલેલુયા. જગતમાં સંકટ છે પણ હિંમત રાખ, જગતને મેં જીત્યું છે. પ્રભુ આજે એની પ્રજાને કહે છે, હું તારી સાથે છું, મેં તારી ચિંતા કરીશ, મેં તને બનાવ્યો છે. કદાચ મૂસા દાદાએ કીધું, હું તો બોલી નથી શકતો, તું મારો ઉપયોગ કેમ કરીશ? મેં તને બનાવ્યો છે, હું તારા દ્વારા મોટી પ્રજાને બહાર કાઢી લાવીશ. તમને ને મને પ્રભુએ બનાવ્યા છે અને કીધું છે કે હું તારી સાથે છું. હાલેલુયા. પ્રભુનો આભાર માની આજના બાબતને માટે 41 યશાયા 41 તેનું 8મા વચન વાંચીશું. પણ હે મારા સેવક ઇઝરાયલ, મારા પવિત્ર હે મારા સેવક ઇઝરાયલ, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન, મારા પસંદ કરેલા યાકૂબ, મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે. મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે. હા. અને તને કહેલું છે કે તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે ને તારો ત્યાગ કર્યો નથી. ને પછી 10મા કલમમાં લખવામાં આવ્યું છે કે 20માં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ 24માં કેમ કે હું તારો દેવ છું. મેં તને બરવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના નાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. પૃથ્વીના ઊંડાણમાં પડ્યા હશું ને, પ્રભુ ત્યાંથી તમને ને મને પકડશે. હાલેલુયા. સંતાઈ ગયેલા હશું ને તો ત્યાંથી પ્રભુ બહાર કાઢશે અને કહેશે, મેં તને બનાવ્યો છે, હું તારી સાથે છું, બળવાન છું, હિંમતવાન થા, ભયભીત ન થા. આમ તેમ જોઈશમાં, આમ તેમ જોઈએ છીએ ત્યારે તકલીફ થાય છે, પણ પ્રભુનું વચન આજે તમને ને મને કેમ છે કે આમ તેમ જોઈશમાં. આ બાબત પ્રભુ આજે મારા જીવનમાં પૂરી કરી છે. મેં કીધું કે હું સાક્ષી આપીશ પાછલા 6 મહિનાની. અને જ્યારે આ વચન તે રેડી કરતો હતો ત્યારે મેં આ વચનની સામે તારીખ લખી હતી 22/1/25. એટલે જ્યારે મારો બર્થડે હતો ને ત્યારે હું આગળ આવ્યો હતો. જે પ્રોમિસ કાર્ડ આપવામાં આવ્યું છે એ પ્રોમિસ કાર્ડનું આ એક વચન છે. અને પ્રભુએ આ વચનમાં કીધું કે તું 20માં હું તારી સાથે છું. અને પાછલા સમયમાં મેડિકલ થોડીક તકલીફ મારા જીવનમાં આવી અને એ જીવનમાં કદાચ હું બહુ ડરી ગયો હતો. સાક્ષી આપું છું, એટલો બી ગયો કે હું લોકોથી ભાગતો હતો, એટલો બી ગયો કે હું ઘરમાંથી બહાર નહોતો નીકળતો. જ્યાં મેળાવડો થાય, જ્યાં લોકો ભેગા થાય એ જગ્યાઓથી હું છુપાઈ જતો હતો. પણ એ સમયમાં પ્રભુનો આભાર કે પ્રભુ એની નજીક મને પકડ્યો. એ સમયમાં પ્રભુનો આભાર કે પ્રભુએ વચનથી વાત અને વ્યવહાર કરી. મારે કોલોનોસ્કોપી કરવાની આવી, રિપોર્ટ્સ કરાવવાના આવ્યા. તમે મારું શરીર જોઈ રહ્યા છો.
હું લોકોને જવાબ આપી આપીને થાકી ગયો કે મારું શરીર કેમ ઉતર્યું, આટલું બધું કેમ ઉતર્યું. પણ પ્રભુનો આભાર, ડૉક્ટરોની પાસે સલાહ લીધી અને બાયોપ્સી કરવાની વાત આવી. બાયોપ્સી કરી. પ્રભુનો આભાર કે પ્રભુએ એવા સાથી મિત્રો પૂરા પાડ્યા, એવું કુટુંબ પૂરું પાડ્યું છે કે જેઓ મારા માટે પ્રાર્થના કરતા હતા અને મેં પ્રાર્થના કરી અને ક્રોન ડિસીઝ એમાં રેક્ટિફાઈડ થયા, ડાયગ્નોઝ થયા. અને એના પછી 15 દિવસનો કોર્સ આપ્યો. ડૉક્ટર કહે છે કે 15 દિવસ આ દવા લઈને જો શું ફેર પડે છે કે નથી પડતો. ને જ્યારે કોલોનોસ્કોપી કરવાની આવી ત્યારે હું જાગતો હતો ને જ્યારે ડૉક્ટરે મારા આંતરડા ચેક કર્યા અને ખાલી એમણે મશીન એડ કર્યું ત્યારે ડૉક્ટરથી મેં અવાજ સાંભળ્યો ડૉક્ટરનો. ડૉક્ટરે કીધું ઓહ. ડૉક્ટરે મારા પેટની અંદર જોઈને કીધું ઓહ. એટલું મેં સાંભળ્યું અને હું વિચાર કરતો હતો, પણ એક વિશ્વાસ હતો અને વિશ્વાસ મેં યહોવા દેવ ઉપર મૂક્યો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર. અને વિશ્વાસ પછી 15 દિવસનો કોર્સ હતો અને પછી મારું સોનોગ્રાફી કરવાની હતી. ને 15 દિવસના કોર્સ પછી મેં સોનોગ્રાફી કરવા ગયા અને સોનોગ્રાફી કરનાર ડૉક્ટર 20 થી 25 મિનિટ 3-4 એના જે મશીન હોય મશીનથી બધું ચેક કર્યું. ચેક કર્યા પછી એમણે કીધું કે મને ક્યાંય જગ્યાએ સોજો માલુમ પડતો નથી. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. 15 જ દિવસ અને પછી નેક્સ્ટ ડે મારે જે અમારા ડૉક્ટર છે ત્યાં દેખાડવા જવાનું હતું. જે ડૉક્ટરે ઓહો એવું કીધું એને મારા રિપોર્ટ્સ જોઈને કીધું એક્સેલન્ટ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ કીધું હું તારી સાથે છું. હાલેલુયા. જ્યારે કોલોનોસ્કોપી કરવા ગયા હતા, અમિત મારી જોડે હતો. અમિતને મેં એક વસ્તુ કીધી હતી કે જ્યારે દાઉદ એ ગોલિયાતની સામે જાય છે ત્યારે કહે છે કે તું તો કદાચ તારા સૈન્ય તારી તાકાતની લીધે મારી સામે આવ્યો છે, પણ આજે હું યહોવાના નામથી તારી સામે આવું છું. હાલેલુયા. ને જ્યારે કોલોનોસ્કોપીમાં ગયો ત્યારે અમિતને મેં કીધું હતું કે આજે હું યહોવાના નામથી અમારા જીવનમાં જે કદાચ નાની મોટી સ્પીડ બ્રેકર આવ્યા છે, પણ હું યહોવાના નામથી એની સામે જાઉં છું. હાલેલુયા. ને આજે પ્રભુએ મને શુદ્ધ અને પવિત્ર કર્યો છે. હાલેલુયા. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલ્યો છે, ઇમાન્યુએલ, જે દેવ તમારી ને મારી સાથે છે. કદાચ બીમારી આવે, કદાચ સ્પીડ બ્રેકર આવે, કદાચ પડી જઈએ, તોય યહોવા કહે છે હું તારી સાથે છું. બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, કેમ કે તારો દેવ તે યહોવા હું જે છું તે છું, હું તારી સાથે છું. તો એ મારા જીવનમાં કામ કરી શકે છે, તો એ તમારા ને મારા જીવનને આગળ લઈ જાય છે. હાલેલુયા. એક બાબત મૂકવા માંગુ છું, એક ઉદાહરણ દેવા માંગુ છું. એની પહેલાં એક બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પાણી ઉપર ચાલીને આવે છે ત્યારે પિત્તર કહે છે કે પ્રભુ જો તું હોય તો મને આજ્ઞા દે કે હું પણ તારી સામે પાછો આવું. એ જો તું હોય તો આજ્ઞા દે કે હું પણ તારી સામે આવું. પ્રભુ કહે છે આવ. થોડેક આગળ જાય છે, પણ લખવામાં આવ્યું છે માથીની લખેલી સુવાર્તા 14મા અધ્યાયમાં 23મા વચનથી આગળ વાંચશો તો સમય ઓછો છે એટલે નથી વાંચતો. પણ જ્યારે પિત્તરની નજર પ્રભુ સમક્ષ હતી ત્યારે તે ચાલીને જાય છે, પણ જે પવન તરફ આજુબાજુ જોવે છે ત્યાં એ પાણીની અંદર ડૂબવા લાગે છે. શું ડૂબી જાય છે? અને જમણા હાથથી પાછો ખેંચી લે છે. હાલેલુયા. એક બાબત આજે તમારી સમક્ષ મૂકવા માંગુ છું.
આ એક ઉદાહરણ તરીકે લઉં છું. જગત છે, જગતમાં ઘણી બધી બાબતો છે. અને જેમ આપણે જોયું કે મેં તને પસંદ કર્યો છે નિમ્યોસ, અને બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, ખાલી મારી સાથે રહે. હું તારો દેવ છું, ખાલી મારામાં રહે. પ્રભુ ખાલી એટલું જ કહે છે. 3 બાબત આપણે જોઈ: દયાભાવ રાખવો, નમ્રતા રાખવી, અને તારા દેવની સંગાતે રહેવું. અને આ જગતમાં ઘણી બધી વખત તમે ને હું ફસાઈ જઈએ છીએ, પડી જઈએ છીએ, પણ પ્રભુ તમને ને મને બહાર કાઢે છે. પણ જો તમે ને હું પ્રભુમાં નથી રહેતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણ્યા પછી પણ, યહોવા દેવને ઓળખ્યા પછી પણ આંખ આડા કાન કરીએ છીએ, એનું સાંભળતા નથી, એને અનુસરતા નથી, તો રડવું ને દાંત પીસવું તો છે. પણ જો તમે ને હું જગતમાં પડી જઈએ છીએ, ચેટપેટાળમાં આવી જશું, જો પ્રભુને ગ્રહણ નથી કરતા, પ્રભુ ઉપર વિશ્વાસ નથી કરતા. ઇસ્રાયેલ પ્રજાએ જ્યારે સમુદ્રના 2 ભાગ થયા ને બહાર ગયા, પછી એમણે યહોવા ઉપર લખવામાં આવ્યું છે, અને મૂસા એના સેવક ઉપર વિશ્વાસ કર્યો. જો વિશ્વાસ નથી કરતા તો આ થાય છે. પણ જો તમે ને હું એ પ્રભુના કોર્ડનમાં રહેશું, એ દેવની સંગતમાં રહેશું, એ દેવના વચનમાં રહેશું, દયાભાવ રાખશું, નમ્રતા રાખશું, આવી જા હા, તો તમે ને હું પૃથ્વીના પેટાળમાં નહીં જાઓ, પણ પ્રભુની પ્રેઝન્સમાં તમે ને હું ઉપર તરતા રહેશું. હાલેલુયા. જો પ્રભુને નથી એક્સેપ્ટ કરતા તો નીચે જે પડેલું છે એમાં તમે ને હું જતા રહીએ છીએ. પણ જો પ્રભુની પ્રેઝન્સમાં રહી છે, પ્રભુની અંદર રહીએ છીએ, દેવની સંગાથે રહીએ છીએ, પડી જશું તોય બહાર આવી જશું. હાલેલુયા. એ તરતા રહેશું. પ્રભુ આજના વચન દ્વારા તમને અને મને આશીષથી ભરપૂર કરે. અને હજી એક બાબત કહેવા માંગવા જઈ રહ્યો છું. ભાઈ આવજે પાછળથી. સેમ્યુલ, એક ઉદાહરણ છે. અહીંથી જે બોલે એ ખાલી સાંભળવાનું છે. પાણીનો ગ્લાસ જે છે, ગેમ છે, ગેમનું ખાલી એટલું રિઝલ્ટ છે કે જેની પાસે વધારે પાણી રહેશે જે જીતશે. બરાબર? જેમ તમને અહીંથી કહેવામાં આવે તેમ તમારે સામે આજુબાજુ જ્યાં જવાનું છે, જેમ તમને કહે એમ કરવાનું છે. ફરી જાઓ. બરાબર? 1 જ મિનિટ લઈશ. આગળ જશો ત્યારે ઝડપથી ચાલશો. ફટાફટ સામે અડીને આવો. ઊભા રહી જાઓ. પાછલા ડગલે પાછા ચાલો. ઊંધા પગે પાછા ચાલો. ઝડપથી ચાલો. પાછળ એક દીકરી છે, ધ્યાન રાખજે સેમ્યુલ. ઝડપથી આગળ જાઓ. ઝડપથી, એકદમ ફાસ્ટ. અને ત્યાં આગળ દરવાજાને અડીને પાછા ફરો. પાછા આવી જજો સ્પીડમાં, ફટાફટ. જે પહેલા આવે. 5 નંબરનો રૂમ છે, અડીને આવો ફટાફટ. 5 નંબરના રૂમને ફટાફટ.
યસ. બે ગ્લાસ એવા ને એવા ભરેલા છે. તમને એમ થાય આ શું કર્યું? ભલો જ્યારે જગતમાં હોઈએ છીએ ત્યારે તમારી ને મારી નજર એ બહુ મહત્વની છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું પિતરને કે તારી નજર એ મારા સમક્ષ રાખજે, મારી સામું જોજે. અહીંથી સીધા ગયા ત્યાં સુધી તો કાંઈ વાંધો નહોતો. તમને અવાજ સાંભળ્યો પછી ખબર પડી કે પ્રમોદ કાકા બોલે છે. આપણા જીવનમાં પણ એવું છે કે પવિત્ર આત્મા દેવ ઘણી બધી વખત તમને ને મને ગાઈડન્સ આપે છે. અને ગાઈડન્સની સાથે જો આપણે ચાલીએ છીએ, સ્ટ્રેટ ગયા તો કાંઈ વાંધો નથી પડ્યું, પાછા આવ્યા કોઈ વાંધો નથી પડ્યો. અહીંથી 5 નંબરના રૂમમાં જવાનું કીધું કેમ કે ત્યાં નીચે ઉતરવાનું પણ હતું, અડીને પાછા ઉપર આવવાનું પણ હતું. પણ બંનેની નજર મેં જોઈ કે બંનેની નજર ખાલી એક બાબત ઉપર હતી કે મારા ગ્લાસનું પાણી બારે પડે નહીં. એ બંનેની નજર એટલી હતી કે મારે ગ્લાસનું પાણી ઓછું ન થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા દેવ પણ એમ જ કહે છે કે તારી લડાઈ તો હું લડીશ, તું ખાલી મારી ઉપર વિશ્વાસ રાખ ને મારી સમક્ષ જો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને કીધું કે તું મારી સામું જો, પણ એણે ખાલી આજુબાજુ જોયું ને તે ડૂબવા લાગ્યો. કદાચ જો પગથિયા જોવા ગયો હશે તો 2-3 ટીપા પાણીના પડ્યા હશે. કદાચ એ નીચે ઉતરવાની બાબત આવી હશે તો આજુબાજુ જોયું હશે. પણ જ્યારે અહીંથી પ્રમોદ કાકા કહેતા હતા એમ તમારા ને મારા જીવનમાં પવિત્ર આત્મા દેવ એ લીડ કરે છે. અને તમારી ને મારી નજર જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન ઉપર છે, તો તમારો ને મારો ગ્લાસ એ પાણીથી ભરેલો રહેશે. એમાંથી કાંઈ ઓછું નહીં થાય. અને એ તમને ને મને એટલું કહે છે કે હું તારી સાથે છું, હું તારો દેવ છું. હાલેલુયા. આપણા 5 બાબતમાંથી પહેલી 3 બાબત, મેં મારા લોકનું દુઃખ જોયું છે, મેં મારા લોકના વિલાપ સાંભળ્યા છે, મેં મારા લોકનો ખેદ જાણ્યો છે. તેઓને છોડાવવાને માટે છોડાવી અને સ્વર્ગના રાજ્યને ત્યાં સુધી પહોંચાડવાને માટે હું ઉતરી આવ્યો છું, એવો યહોવા દેવ કહે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે માર્ગ, સત્ય તથા જીવન હું છું. માર્ગે કાઢશે, સત્યતામાં લઈ જશે અને જીવને આપશે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કીધું કે પુનરુત્થાન તથા જીવન પણ હું છું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં લેવાઈ ગયા ત્યાર પછી પવિત્ર આત્મા દેવ તમને ને મને આપીને ગયા છે. જે પવિત્ર આત્મા દેવ તમને ને મને ગાઈડન્સ આપશે, તમને ને મને આપણા જીવનમાંથી બહાર લઈ જશે, છોડાવશે અને સ્વર્ગના રાજ્યને માટે તૈયાર કરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. એની પહેલાં એક નાનું ગીત ગાશું અને આપણે આપણી જગ્યાએ ઊભા થશું. આવો આ સમય પ્રભુએ આપ્યો છે. આવો આપણે પ્રભુનો આભાર માનીએ અને તાલી પાડીને પ્રભુને કહે, પ્રભુ તારો આભાર કે આ વચન કે હું તારી સાથે છું. એ 41મા અધ્યાયની 10મી કલમમાં લખવામાં આવ્યું છે કે બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા, કેમ કે હું તારી સાથે છું. મેં તને છોડાવ્યો છે, હું તને તજીશ નહીં ને મૂકી દઈશ નહીં. ચિંતા કરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી. કરતા હું મેં તેરી ચિંતા, તું ક્यों चिंता करता है. आंसुओं की वादियों में हाथ ना छोड़ूंगा. हालेलुया. જો કે હું મરણની છાયાની ખીણમાં ચાલીશ તો ત્યાં પણ હું બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. આવો આપણે તાલી પાડીને જીવતા દેહનો આભાર માનીએ કે પ્રભુ તું અમારી સાથે છે. તે અમને પસંદ કર્યા છે ને નિમ્યા છે. એનામાં હું મેં તેરી ચિંતા, તું ક્यों चिंता करता हूँ मैं तेरी चिंता, करता हूँ मैं तेरी चिंता, तू क्यों चिंता करता है. आंसुओं की घाटियों में हाथ
तुझको देता हूँ। मेरी शक्ति में तुझको देता हूँ। चलाऊंगा हर एक दिन, चलाऊंगा हर दिन तेरी कृपा में। मेरी शक्ति में तुझको देता हूँ। चलाऊंगा हर दिन तेरी कृपा में। करता हूँ मैं तेरी चिंता। करता हूँ मैं तेरी चिंता, तू क्यों चिंता करता है? आंसुओं की घाटियों में, आंसुओं की वादियों में हाथ न छोड़ूंगा। अब्राहम का मैं परमेश्वर हूँ। आओ प्रभु ने कही है, अब्राहम का मैं परमेश्वर हूँ, अद्भुत कार्य क्यों न करूँगा। आओ अब्राहम से कहिए, प्रभु ने कही है, हालेलुया, अब्राहम का मैं परमेश्वर हूँ, अद्भुत कार्य क्यों न करूँगा। लाल समुद्र में भाग किया, लाल सागर में रास्ता दिया। आज भी मैं करने के योग्य हूँ। करने के योग्य हूँ। लाल सागर में रास्ता दिया, आज भी मैं करने के योग्य हूँ। करता हूँ मैं तेरी चिंता, करता हूँ मैं तेरी चिंता, तू क्यों चिंता करता है? करता हूँ मैं तेरी चिंता, करता हूँ मैं तेरी चिंता, तू क्यों चिंता करता है? आंसुओं की वादियों में हाथ न छोड़ूंगा तेरा। आंसुओं की वादियों में हाथ न छोड़ूंगा तेरा। આવો આ સમયે આપણે એમની હજુરમાં છીએ, ત્યારે આવો આપણે એમને થેન્ક યુ કહીએ. થેન્ક યુ પિતા, તારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા. કે પિતા તમે અમને મૂકી દીધા નથી, તમે અમને તજી દીધા નથી. તમે અમને કીધું કે બળવાન તથા હિંમતવાન થા અને ભયભીત ન થા પિતા. આ પિતા તમે તમારા પ્રજાને પણ એ વસ્તુ કહો છો, તમે તમારા સેવકને પણ એ વસ્તુ કહો છો. આવો આપણે આ સમયે પ્રભુને ધન્યવાદ કરીએ કે પિતા જ્યારે જ્યારે અમે પડી ગયા તો પણ તમારો જમણા હાથથી તમે અમને બચાવ્યા છે. આ પિતા તમે અમને સાચવીને એ પૃથ્વીની બાબતમાં કીધું કે કોઈ પણ પરિસ્થિતિ આવે, હું એ પરિસ્થિતિમાંથી માર્ગ કરનાર દેવ તમારી સાથે છું. એ બંધનોને તોડનાર દેવ હું તમારી સાથે છું. હું તારો વિલાપ જાણું છું, હું તારો દુઃખ જાણું છું, હું તારો ખેદ જાણું છું, અને હું તને છોડાવવાને માટે અને છોડાવીને મારા સ્વર્ગના રાજ્યને માટે તૈયાર કરવા માટે રેડી છું, અને હું ઉતરી આવ્યો છું. આવો આપણે પ્રાર્થનામાં જઈને જસ્ટિનભાઈ આપણને પ્રાર્થનામાં લઈ જશે. થેન્ક યુ ફાધર જીસસ. પ્રભુ અમે તમારો આભાર અને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, કારણ કે તમે અમારી ચિંતા કરો છો પિતા. પ્રભુ આજે વચન દ્વારા તમે અમારી સાથે બોલ્યા છો પ્રભુ, તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે કીધું કે તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું પિતા. હા પિતા, તમે ઈશ્વર છો પિતા, કે હરેક પરિસ્થિતિ, હરેક મુશ્કેલીમાં ઈસુ તમે અમારી સાથે હો છો પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. જ્યારે દરેક રસ્તાઓ બંધ થઈ જાય છે, કોઈ આશા નથી હોતી, ત્યારે પ્રભુ તમારો એ ચમત્કાર પિતા, એ કુદરતની વિરુદ્ધની બાબત પ્રભુ તમે અમારી માટે એ ચમત્કાર કરીને બતાવો છો કે હું તારી સાથે છું પિતા. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતા આજના વચનને માટે. પ્રભુ એ વચન આજે વવાયું છે પ્રભુ, જે હૃદયમાં એ વચન વવાયું છે, મારી પ્રાર્થના છે પિતા ઈસુ પ્રભુના નામમાં પ્રભુ એ વચન ઉગી નીકળે પિતા. હાલેલુયા. ને પ્રભુ 60 ગણા 100 ગણા ફળ આવે, મારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. હાલેલુયા. પિતા ખૂબ આભાર તમારો, ખૂબ આભાર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે પ્રભુ તમે તમારા લોકની ચિંતા કરો છો, તમે એની સાથે બોલો છો પિતા. પ્રભુ તમે એને સામર્થ્ય આપો છો, તમે એને બળ આપો છો, માટે તમારો આભાર, તમને ધન્યવાદ આપીએ છીએ. રેનિસનને માટે તમારો પુષ્કળ આભાર. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોંપાય છે પિતા, પ્રભુ ઈસુના નામમાં, આમેન. બેસીએ. અદ્ભુત વચનોને માટે ને ચેલેન્જને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ ને ભાઈ. રેનિસનની સેવાઓને ઈશ્વર પિતા પુષ્કળ આગળ લઈ જાય તેવી પણ પ્રાર્થના કરીએ છીએ. આપણે ભક્તિ સભાના અંત ભાગમાં આવી ગયા છે ને
આપણે દાનોથી તેની સેવા કરીશું તે પહેલાં આપણે એક બે જાહેરાત સાંભળવા માંગીએ છીએ. આજે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી મહિલા સંગતની રિટ્રીટ છે, તો જેઓએ તેમાં નામ નોંધાવ્યા છે તેઓ હાજર રહે તે વિનંતી કરવામાં આવે છે. તે સાથે બહેનોને જે બોક્સ આપવામાં આવ્યા છે, આજે સન્ડે સ્કૂલના બોક્સ કલેક્ટ કરવાના છે. આવતા રવિવારે જે બહેનો પાસે બોક્સ છે તેઓ લઈ આવશે તો તેની કલેક્શનની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત ડાયોસિસમાંથી એક પરિપત્ર આવ્યો છે તે મુજબ તારીખ 24/7ના રોજ ગુજરાત ડાયોસિસના એક કર્મચારી એ સન્ડે સ્કૂલના અને મહિલા સંગતના નાણાં લેવાને માટે અત્રે આવનાર છે, તો તમે આવતા રવિવારે ભૂલ્યા વગર એ બોક્સ લઈ આવશો એવી વિનંતી કરવામાં આવે છે. આપણે દાનાર્પણનું ગીત ગાઈએ, ગીત નંબર 342, અને તે દરમિયાન આપણે આપણા દાનોથી ઈશ્વરની સેવા કરીશું. પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વેવાડી, પાપથી છૂટો કીધો, શેતાન નીચો પાડી, મુજ જીવ આપ્યો તુજ માટ, તે શું આપ્યું મુજ માટ. ગીત નંબર 342 ગાઈશું, તે દરમિયાન દાનાર્પણ લેવામાં આવશે. પ્રાર્થનામાં જઈએ તે પહેલાં એક બીજી વિનંતી કરવા માગું છું કે ભાઈ ઇમાનુએલભાઈ વાઘેલા ઘણા ટાઈમ પછી આપણી મધ્યે આવેલા છે. તેઓની એવી પરિસ્થિતિ નથી કે તેઓ બધાને પાસે જઈને મળી શકે, તેઓ બહુ એવી પરિસ્થિતિમાં છે કે ચાલી શકતા નથી. પણ મારી તમને વિનંતી છે કે જો તમે છૂટીને તેઓને મળશો અને તેમને ચર્ચમાં આવવાના માટે ઉત્તેજન આપશો તો તે ખરેખર એક આશીર્વાદિત બાબત બની જશે. તો ચર્ચ છૂટે પછી ઇમાનુએલભાઈ વાઘેલાને તમે મળશો એવી વિનંતીને પ્રાર્થના કરું છું. આવો આપણે આપણા સ્થાન પર ઊભા થઈએ ને દાન પર પ્રાર્થના કરીએ. ને ભાઈ આલ્બર્ટને વિનંતી કરીશ કે તે દાન પર પ્રાર્થના કરાવશે, ત્યાર પછી આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના બોલીશું. પિતા, આજે અમારા આત્મિક દેહનું ચિંતા કરીને તમે જે અમને ભોજન પીરસ્યું છે તેના માટે તમારો આભાર માનીએ છીએ. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તમે અમારી સાથે અને પાસે રહ્યો છો. દરેકની ચિંતા તમે
કરો છો માટે તમારો આભાર માનીએ છીએ. દરેક નોકરી ધંધા અને વ્યવસાય આપ્યા છે તેમાંથી જે કમાણી થાય છે તેમાંથી જૂજ અર્પણો અમે તમારી પાસે લાવીએ છીએ. તે અર્પણોનો તમે સ્વીકાર કરો, તે તમારા મહિમાને અર્થે ઉપયોગ થાય અને તમારા લોકોના ઉત્કર્ષ માટે તેનો ઉપયોગ થાય એવું અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી ટૂંકી વિનંતી ત્રાતા ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુને શીખવેલી પ્રાર્થના સાથે બોલીશું. તો આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ગુનેને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનાને માફ કરો. અને પરીક્ષામાં ના લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો. કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. બેસીએ.